ધોરણ 10 વિજ્ઞાન જેના ભાગ 7માં આપણે અવરોધોના શ્રેણી જોડાણ, એના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરી. હવે આપણે અવરોધોનું બીજું જોડાણ જોઈએ અને એ છે સમાંતર જોડાણ. આપણે ત્યાં જ ચર્ચા કરેલી કે આપણા ઘરની અંદર જે પણ કંઈ બધા અવરોધો છે, સાધનો છે, એ સામાન્ય રીતે શ્રેણીમાં નહીં પણ સમાંતરમાં જોડેલા હોય છે. તો સમાંતરમાં જોડવાથી ફાયદા ગેરફાયદા શું છે, એની લાક્ષણિકતા અને ખાસ ઇમ્પોર્ટન્ટ ભાગ કે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો એનો કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો થશે. કારણ કે આપણે શ્રેણીમાં તો એવું કહ્યું કે જેટલા અવરોધો શ્રેણીમાં જોડ્યા હોય એનો સિમ્પલ બેઝિક સરવાળો કરી દઈએ તો આપણને ત્યાં એવું પ્રાપ્ત થયું કે જે અવરોધોને શ્રેણીમાં જોડેલા એમાં મોટામાં મોટો અવરોધ હતો એના કરતાં પણ RS આપણને મોટો મળેલો, કારણ કે સિમ્પલ છે, સરવાળો કરેલો હતો. તો અવરોધ ખૂબ વધી જાય છે અને અવરોધ વધે એટલે પ્રવાહ ઘટે. આ સૂત્ર વારંવાર કહું છું, બરાબર ધ્યાન રાખો. I ચલે છે 1/R એટલે વ્યસ્ત પ્રમાણ છે. એટલે અહીંયા શું થાય છે, જો સમાંતરમાં જોડવામાં આવે તો આપણને સમતુલ્ય અવરોધ કેટલો મળે છે અને કઈ રીતે એનો ફાયદો છે, જેની આપણે ભાગ 8માં ચર્ચા કરીએ. પહેલા આપણે જોઈએ કે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે એનો અર્થ શું અને કઈ રીતે એને જોડવામાં આવે છે. તો સૌપ્રથમ અહીંયા આકૃતિ પર ધ્યાન આપીએ, જેની અંદર આ એક બેટરી છે, એનો આ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ. આ ખાસ ધ્યાન રાખો કે સિમ્બોલની અંદર જે મોટી લાઈન છે એ પોઝિટિવ છે અને નાની લાઈન છે નેગેટિવ છે. પરિપથ ઓપન ક્લોઝ કરવા માટે સ્વિચ અથવા તો કોર્ડ છે અને એ મીટર એટલે અહીંયા આપણે પરિપથની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ અહીંયાથી માપી શકીએ, જેના માટે એ મીટરનો ગોઠવવામાં આવે છે. અને એ મીટરની અંદર આપણને વિદ્યુત પ્રવાહ જે ખાસ કરીને એમ્પિયર કે મિલી માઇક્રો એમ્પિયરની અંદર એ આપણને પ્રાપ્ત થાય છે. આ રીતના જે એકમો છે એ ખાસ ધ્યાન રાખવા. બીજું, હવે 3 અવરોધો છે, અહીંયા 2 અથવા 2 કરતાં વધારે લઈ શકો, અહીંયા 3 લીધા છે, એને આપણે સમાંતરમાં જોડવા છે. તો ખાસ કરીને અહીંયા આ બેટરીના પોઝિટિવ સાથે જે વાયર લીધો એનો આ બીજો છેડો, જેને X બિંદુ છે, તો ત્યાં એ 3 અવરોધના આ એક વાયર એક સાથે જોડાઈ જશે. એક જ બિંદુએ 3 અવરોધ જોડાઈ ગયા. એટલે અહીંયા યાદ કરી લો કે શ્રેણી જોડાણમાં આવું નહોતું. શ્રેણી જોડાણમાં એક પછી એક 3 અવરોધો જોડાયેલા. એ જ રીતના અહીંયા એ મીટરના પોઝિટિવનો બીજો છેડો આપણે અહીંયા Y બિંદુએ આ 3 અવરોધ સાથે સામાન્ય રીતે જોડાય છે. હવે આ 3 અવરોધો એના આ 2 છેડા X અને Y એની વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ માપવો હોય તો આ 2 બિંદુની વચ્ચે વોલ્ટમીટર જોડવામાં આવે. એટલે આ 2 બિંદુ પાસે કેટલા છેડા જોડાયા? આ બેટરીનો એક છેડો આવ્યો, R1 નો એક, R2, R3 અને વોલ્ટમીટર, એટલે X બિંદુ આગળ 5 વાયર જોડાશે. એ જ પ્રકારે Y પાસે પણ 5 વાયરો એક સાથે જોડાશે. એટલે અહીંયા આપણે બીજી પણ ખ્યાલ છે કે ખાસ કરીને ઇલેક્ટ્રોનનું વહન પોઝિટિવ ટુ નેગેટિવ થાય છે, એટલે આપણને વિદ્યુત પ્રવાહ
અહીંયા ધનથી ઋણ તરફ પ્રાપ્ત થાય, ઇલેક્ટ્રોન નેગેટિવ ટુ પોઝિટિવ, તો અહીંયા વિદ્યુત પ્રવાહ, જેને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કયો છે, એ ધનથી ઋણ પ્રાપ્ત થશે. એટલે અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં એક્સ બિંદુએ આવે કે તરત એ અહીંયા અવરોધ છે, એટલે અવરોધના મૂલ્ય પ્રમાણે વિદ્યુત પ્રવાહ અહીંયા 3 ભાગમાં વેચાઈ જશે. 3 સરખા ભાગમાં નહીં વેચાય. કારણ, ફરીથી પેલું સૂત્ર યાદ કરો, I ચલે છે 1/r, એટલે r ના પ્રમાણે અહીંયા વિદ્યુત પ્રવાહ વેચાશે. હા, અહીંયા તમે એક જ સરખા બલ્બ જોડ્યા હોય તો ત્રણેયમાં વિદ્યુત પ્રવાહ સરખો જ મળશે. અને અહીંયાથી જ્યારે y છેડાએ આવીશું ત્યારે ફરી પાછું I મૂલ્ય જેટલું જ વિદ્યુત પ્રવાહ આપણને પ્રાપ્ત થઈ જશે. એટલે એ મીટરમાં એ વિદ્યુત પ્રવાહ I નોંધી શકાય. એટલે સમાંતર જોડાણની અંદર આપણને સૂત્ર મળશે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. નંબર 1. હવે નંબર 2, જે વોલ્ટેજ છે એમાં આ એક્સ બિંદુ અને વાય બિંદુ, આનું ઊંચું વીજ સ્થિતિમાન અહીંયાથી બહાર નીકળે એટલે અહીંયા નીચું વીજ સ્થિતિમાન, પોઝિટિવ નેગેટિવ ખ્યાલ છે જ, તો એ વીજ સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુની વચ્ચે અહીંયા વોલ્ટમીટરની અંદર માપી શકાય. જે આ ત્રણેય અવરોધ માટે એક્સ અને વાય એ સામાન્ય બિંદુ હોવાથી એનો જે વોલ્ટેજ છે એ સમાન રહેશે. એટલે શ્રેણી જોડાણ કરતા ઊંધી વાત આવી. ફરીથી શ્રેણી જોડાણમાં આપણે એવું કહેલું કે I બરાબર I1 બરાબર I2 બરાબર I3. ઇન શોર્ટ, વિદ્યુત પ્રવાહ સમાન. બીજો મુદ્દો જોયેલો, V બરાબર V1 વત્તા V2 વત્તા V3. જ્યારે સમાંતર જોડાણમાં I બરાબર I1 વત્તા I2 વત્તા I3, જ્યારે વોલ્ટેજ સમાન રહે છે. એટલે આ બે સૂત્રની મદદથી આપણે બીજી સ્લાઇડમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીશું. એટલે અહીંયા આકૃતિમાં ખ્યાલ આવી ગયો હશે હવે, અને આ સિમ્બોલ બધા ખાસ જરૂરી છે. એટલે અહીંયા 2 અથવા 2 કરતાં વધારે અવરોધ, આપણે 3 લીધા છે, એને એક તરફના છેડાઓ, આ એક તરફના બધા છેડા એક્સ બિંદુ એટલે એક સામાન્ય બિંદુ એક્સ સાથે જોડ્યા. એ જ રીતના આ બીજી તરફના બધા છેડાઓ બીજું સામાન્ય બિંદુ એટલે અહીંયા વાય સાથે જોડ્યા. તો આવા અવરોધના જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. પહેલું ખાસ અગત્યનો મુદ્દો જે આપણે જોઈ ગયા, સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ છે. અહીંયા ખાસ કરીને આ 3 માર્ગ છે. દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V એ સરખો રહે છે. સામાન્ય બિંદુઓ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત એ સમાન હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધ R1, R2 અને R3 એને એક્સ અને વાય બિંદુ વચ્ચે સમાંતરમાં જોડેલા કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહ I એ એક્સ બિંદુ આગળ 3 અવરોધની અંદર વેચાઈ જશે. આ પ્રવાહના મૂલ્ય એ આનુષાંગિક અવરોધના મૂલ્ય પર આધાર રાખે, જે આપણે ચર્ચા કરી કે I ચલે છે 1/r. જે પ્રકારનો અહીંયા અવરોધ હશે, જેટલા ઓહ્મનો, એ પ્રકારે એની પાસે વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થશે. એટલે અગાઉની સ્લાઇડમાં જોયું એને હવે સમીકરણના સ્વરૂપમાં ફેરવીએ તો R1, R2 અને R3 અવરોધમાંથી
વહેતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 હોય તો સૂત્ર મળશે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. એટલે ઓમના નિયમમાં ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR. તો હવે અહીંયા આપણે I માં સૂત્ર મળ્યું એટલે I ને એકલા પાડીએ તો I1 બરાબર V છેદમાં R1, I2 V છેદમાં R2 અને I3 V છેદમાં R3. અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો V સ્થિતિમાનનો તફાવત V એ બેટરીના વોલ્ટેજ જેટલો જ હોય છે, સમાન હોય છે, એટલે એ V જ રહેશે, V1 V2 V3 થશે નહીં. આ જે કિંમતો છે એ ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો I બરાબર I1 I2 અને I3 ની કિંમત મૂકી તો V છેદમાં R1 વત્તા V છેદમાં R2 વત્તા V છેદમાં R3. હવે ત્રણ અવરોધ R1 R2 અને R3 એને બદલે X અને Y બિંદુ વચ્ચે એક જ અવરોધ RP, સમાંતરમાં RP, કારણ કે સમાંતર એટલે પેરેલલ કનેક્શન, શ્રેણી એટલે સિરીઝ, એટલે એના સમતુલ્ય અવરોધ એને RP કહી દઈએ. તો RP જોડીએ તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ I બિંદુએ આપણને પાછો પ્રાપ્ત થઈ જશે. તો RP ને સમાંતર જોડાણ માટે એનું સમતુલ્ય અવરોધ I માટે ગણીએ જ્યારે Y બિંદુએ પાછો બહાર નીકળે ત્યારે, તો I ઇઝ ઇક્વલ ટુ V છેદમાં RP. આ કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ તો આ બે સમીકરણ પરથી V છેદમાં RP, આ બંને કામ સમીકરણ 2 અને આ 3 એનું કામ એક સાથે કરીને આ સમીકરણ લખો તો પણ ચાલે. એટલે V છેદમાં RP બરાબર V છેદમાં R1 પ્લસ V છેદમાં R2 પ્લસ V છેદમાં R3. અહીંયાથી Vનું મૂલ્ય ડાબી અને જમણી બાજુ સરખું છે એટલે પહેલાં અહીંયા અંશમાંથી V કોમન કાઢો એટલે આની સાથે ભાગ ચાલી જશે એટલે આપણને સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર મળ્યું 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ત્યાં સિમ્પલ બેઝિક સરવાળો હતો અવરોધોનો, જ્યારે અહીંયા અવરોધોના વ્યસ્તનો સરવાળો છે. એટલે અવરોધના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ R એ સામાન્ય રીતે દરેક અવરોધના વ્યસ્તનું મૂલ્ય એટલે અવરોધ Rના વ્યસ્તનું મૂલ્ય એટલે RP સમાંતરમાં જોડેલા અવરોધો એટલે R1 R2 R3 એના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. એટલે આ સૂત્ર ફરીથી સમાંતર માટે ધ્યાન રાખવું, જેનો ઉપયોગ દાખલામાં કરી શકાશે. એટલે આ આખી અવરોધોના સમાંતર જોડાણની ચર્ચા પરથી આપણને કેટલાક મુદ્દા પ્રાપ્ત થશે કે સમાંતરમાં જોડેલા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો V સ્થિતિમાનનો તફાવત V સરખો જ અને કેટલો, તો તમે જે બેટરી જોડી છે એ બેટરી જેટલા વોલ્ટની છે એ પ્રકારનો V સ્થિતિમાનનો તફાવત મળશે. નંબર 2, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ સમાંતરમાં જોડેલા દરેક અવરોધમાંથી વહેતા આનુષાંગિક વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો. એટલે આ ચર્ચા કરી કે અહીંયા 3 અવરોધ હશે તો એ 3 ભાગમાં I જે છે એ વેચાઈ જશે એટલે I1 I2 અને I3 આપણને પ્રાપ્ત થશે. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત, અહીંયા સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ એટલે RP એનો વ્યસ્ત એટલે 1/RP એ સમાંતરમાં જોડેલા અવરોધો કયા R1 R2 અને R3 એનો વ્યસ્ત એટલે 1/R1 1/R2 1/R3 અને એનો સરવાળો.
એટલે સૂત્ર ધ્યાન રાખશો તો આ શાબ્દિક અર્થ જે છે એ રટ્ટાબાજી નહીં કરવી પડે, આરામથી લખી શકાશે. છેલ્લો મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે અહીંયા એક ઉદાહરણ લીધું છે. ધારો કે 3 અવરોધ R1, R2 અને R3 નું મૂલ્ય 1, 2 અને 3 ઓહ્મ છે. આ કિંમત 1, 2 અને 3 ઓહ્મ, જે આ સૂત્રની અંદર આ કિંમતો મૂકી, એટલે અહીંયા સાદુરૂપ આપવા માટે લસા થશે 6. આ 6 લસા, એટલે અહીંયા 6 વડે ગુણાશે, અહીંયા 3 અને અહીંયા 2, એટલે અંશમાં 6 + 3 + 2 એટલે 11/6. પણ આપણે તો RP શોધવો છે, 1/RP નહીં. એનો વ્યસ્ત કરીએ તો જમણી બાજુ પણ વ્યસ્ત થશે, એટલે 6/11 અને એનું મૂલ્ય મળશે 0.54. આ મૂલ્ય ખૂબ અગત્યનું છે, યાદ કરો. શ્રેણી જોડાણમાં જો આપણે 1, 2 અને 3 ને શ્રેણીમાં જોડ્યા તો સમતુલ્ય અવરોધ RS આપણને 6 મળેલો, જે મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો થઈ ગયો, 3 કરતાં પણ મોટો 6. જ્યારે અહીંયા મોટામાં મોટો અવરોધ 3, એના કરતાં તો બહુ જ નાનો, પણ નાનામાં નાનો અવરોધ જે 1 છે એના કરતાં પણ સમતુલ્ય અવરોધ આપણને ઓછો મળ્યો. એટલે સમાંતરમાં જોડવાથી અવરોધો જે છે એમાં જે નાનામાં નાનો અવરોધ છે એના કરતાં પણ RP આપણને નાનો મળ્યો. એનો ફાયદો શું છે, જેની આપણે સમાંતર જોડાણના ફાયદા લઈએ એમાં વધારે ડિસ્કસ કરીએ. એટલે આ ઉદાહરણ ધ્યાન રાખવાથી અહીંયા તમને આ મુદ્દો પણ ક્લિયર થશે. એટલે અહીંયા આ 4 બાબતોમાં કંઈ જ નથી. V સમાન, I સરવાળા જેટલો, RP નું સૂત્ર મેળવ્યું છે તે, અને નાનામાં નાના અવરોધ કરતાં પણ જવાબ નાનો મળે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ, ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં આપણે શા માટે સમાંતર જોડાણ લઈએ છીએ એના ફાયદા જોઈએ. જે ખાસ કરીને શ્રેણી જોડાણમાં નેગેટિવ પોર્શન હતો, ગેરફાયદા હતા, એ બધા પોઈન્ટ્સ અહીંયા ફાયદામાં આવી ગયા. એટલે આપણે સામાન્ય રીતે ઘર વપરાશના જે જોડાણો છે એનું સમાંતર જોડાણ કરીએ છીએ, જેમાં સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થઈ જાય છે. I1, I2, I3 આ યાદ રાખો. અને પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ ઘટી ગયો. 1, 2, 3 લીધેલો તો કુલ અવરોધ આપણને ખાલી 0.5 જેટલો પ્રાપ્ત થયો. ખાસ કરીને જુદા જુદા ઉપકરણો જે છે એ અલગ અલગ પાવર રેટિંગ પર કાર્ય કરતા હોય, એટલે એને દરેક વિદ્યુત પ્રવાહ, દરેક સાધનને સરખો વિદ્યુત પ્રવાહ જોઈએ એવું નથી. આપણે શ્રેણીમાં જોઈ ગયા કે જો શ્રેણીમાં જોડો તો બધાને એક સરખો વિદ્યુત પ્રવાહ મળે, પણ દરેક પ્રકારના વિદ્યુત ઉપકરણો એટલે ઘરમાં રહેલા સાધનો એક જ સરખા પાવર રેટિંગ ઉપર કાર્ય કરતા નથી. એની વિદ્યુત પ્રવાહ Iની જરૂરિયાત જુદી જુદી હોય છે. એ વસ્તુ આપણને અહીંયા સમાંતરમાં મળી ગઈ, I1, I2, I3. એટલે દરેક પ્રકારના સાધનો જે છે એને એના અવરોધ પ્રમાણેનો વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થઈ રહી છે, એટલે દરેક સાધન યોગ્ય રીતે કાર્ય કરી શકે. એટલે જ ખાસ કરીને તમને ઘરમાં ખ્યાલ હશે કે જે ઊંચા પાવર રેટિંગ વાળા સાધનો છે, એટલે કે મોટર છે, પાણી ચડાવવાનો પંપ સેટ, એસી, પછી ઘરઘંટી, આવા બધા સાધનો એક સાથે ચલાવવાની ના પાડે છે, કારણ કે પાવર રેટિંગ ઊંચું થઈ જશે. બીજું,
સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને જે વોલ્ટેજ છે 220 વોલ્ટ એ એક સરખો દરેકને મળી રહી છે. શ્રેણીમાં યાદ કરો ફરીથી, ત્યાં શું હતું, આપણે એવું કહેલું કે 3 બલ્બને શ્રેણીમાં જોડીએ તો એમાં વોલ્ટેજ વેચાઈ જાય છે. એટલે 240 વોલ્ટેજ હોય તો ભાગ્યા 3, એટલે બધા 80 વોલ્ટ પર કાર્ય કરતા થઈ જાય અને એને લીધે એ ડીમ કે ઝાંખા પ્રકાશમાં કાર્ય કરે. એટલે યોગ્ય કાર્ય નહીં થાય. પણ અહીંયા એવું નથી થતું, દરેક માટે V તો સમાન જ રહે છે. એટલે I જુદો જુદો એ પણ ફાયદો થઈ ગયો, કારણ કે બધા અલગ અલગ પાવર રેટિંગ પર કાર્ય કરે છે. બીજું, વોલ્ટેજ સમાન એ પણ ફાયદો થઈ ગયો. ત્રીજો મુદ્દો, આપણે શ્રેણીમાં એવું કરેલું કે બધા માટે એક જ સ્વિચ, એવું હકીકતમાં ન ચાલે. એટલે શ્રેણીમાં એક સ્વિચ ઓફ કરો તો બધા સાધન બંધ થઈ જાય, જ્યારે અહીંયા એવું નથી. દરેક સાધન માટે એને ઓન ઓફ કરવા માટે આપણે અલગ સ્વિચ મૂકી શકીએ છીએ. એટલે જ્યારે જે સાધન જોઈએ એ કાર્ય કરી શકે. એટલે સમાંતર જોડાણમાં કોઈક ક્ષતિને કારણે એક ઉપકરણ બંધ થઈ ગયું તો બાકીના ઉપકરણો પણ એની યોગ્ય રીતે કાર્ય કરે. એક બલ્બ ઉડી જાય તો પણ કાર્ય કરે. અને સ્વિચવાળો મુદ્દો ચોથો છે. એટલે સમાંતર પરિપથમાં સ્વતંત્ર કળ એટલે સ્વિચ એટલે ખલેલ વગર એ કાર્ય કરી શકે. એટલે યાદ કરો, આ બધા મુદ્દા આપણે શ્રેણીમાં ગેરફાયદામાં લીધેલા એ અહીંયા ફાયદામાં આવી ગયા. એટલે બધી વસ્તુ સમજીને કાર્ય કરો, જેથી બર્ડન ઓછું પડે, ગોખણપટ્ટી ઓછી કરવી પડે. બરાબર? એટલે હવે જોઈએ સમાંતર જોડાણના કેટલાક ગેરફાયદા પણ છે જે ઓછા છે. બરાબર? તો એની ચર્ચા કરીએ. હવે આપણે લઈએ સમાંતર જોડાણના ગેરફાયદા. સામાન્ય રીતે આપણે સમાંતર જોડાણની લાક્ષણિકતામાં જોઈ ગયા કે જે અવરોધો જોડેલા હોય અને એનો સમતુલ્ય અવરોધ RL જો મેળવવામાં આવે તો એ જે સમાંતરમાં અવરોધો જોડ્યા છે એમાં જે પણ અવરોધ નાનામાં નાનો છે, આપણે ઉદાહરણ પણ જોયું, એના કરતાં પણ જવાબ એટલે કે RL આપણને નાનો મળે છે. અને બીજો નિયમ જે હંમેશા કહું જ છું કે યાદ રાખો, I ચલે છે 1/R. એટલે અવરોધ નાનો થઈ ગયો એટલે પ્રવાહ, જે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ છે એ ઘણો વધી જાય. અને વિદ્યુત પ્રવાહ ઘણો વધી જાય તો ખાસ કરીને શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. અને આવો વધી ગયેલો પ્રવાહ પછી નિયંત્રિત કરવો તકલીફ પડે એવો હોય છે. એટલે સામાન્ય રીતે સમાંતરમાં જ્યારે અવરોધો જોડવામાં આવે ત્યારે આ વિદ્યુત પ્રવાહની ખાસ કાળજી રાખેલી જ હોય છે. બીજું કે જો જુદા જુદા વોલ્ટેજવાળા સાધનો સમાંતરમાં જોડીએ તો જે વોલ્ટેજ ઉદ્ગમ છે એમાંથી તો એક સમાન જ વોલ્ટેજ દરેક સાધનને મળવાનું છે. એટલે જો કોઈક સાધન ઓછા વોલ્ટેજ પર કાર્ય કરે એ રીતે બન્યું હોય તો એ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ રહેતું નથી. પણ આપણે ત્યાં એ પ્રશ્ન નથી આવતો, કારણ કે આપણે ત્યાં જે બધા સાધનો બન્યા છે ઇન્ડિયા માટેના એ બધા 240 વોલ્ટ પર છે. તમે ફોરેનથી કોઈક સાધન લાવો તો એ 120-130 વોલ્ટ ઉપર કાર્ય કરતા હોય છે. અને એને જો આપણા અહીંયા ચલાવવું હોય તો વચ્ચે ટ્રાન્સફોર્મર મૂકવું પડે, નહીં તો એ સાધન બળી જાય. એટલે આ પ્રકારે ખાસ કરીને જો
અહીંયાના જ બધા સાધનો બનેલા હોય તો એ એક જ સરખા વોલ્ટ પર કાર્ય કરતા હોય છે, એટલે આ પ્રશ્નનું નિવારણ આપણે લાવી શકીએ છીએ. એટલે જો 220, 230 અને 240 વોલ્ટ પર કાર્યરત જો 3 બલ્બ હોય અને એને 220 વોલ્ટ સાથે જોડેલા હોય સમાંતરમાં, તો 220 વોલ્ટનો બલ્બ જ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થશે, કારણ કે 220 વડે જો ઇનપુટ છે, અને બાકીના કાર્યક્ષમ રહેશે નહીં. એટલે ખાસ કરીને આ બહારના જે સાધનો આવેલા હોય એ આપણે વાત કરી એમ 110, 120 વોલ્ટ પર કાર્ય કરતા હોય તો ત્યાં આ તકલીફ વધારે ઊભી થાય છે. એટલે અહીંયા આ થયા અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા. પણ આ જે ગેરફાયદા છે એને આપણે સોલ્વ કરી શકીએ એમ છીએ. એટલે આપણા ઘરમાં સામાન્ય રીતે અવરોધોને સમાંતરમાં જ જોડવામાં આવે છે.